જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ સુધી બનાવેલ નવનિર્મિત બ્રિજની આજુબાજુનું દબાણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું। સુરેન્દ્રનગર શહેરના નદી પાસે હાલમાં 5 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ સુધી નવનિર્માણ કરવામાં આવ્યું છે। તેનું તાજેતરમાં સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા તેમજ નગરપાલિકાના મહિલા પ્રમુખ જીજ્ઞાબેનના હસ્તે ખુલ્લો કરવામાં આવ્યો હતો। ત્યારે આ નવા બ્રિજની આજુબાજુમાં જે દબાણ હોય તે દબાણ હટાવવાની ઝુંબેશ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। સરકાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન ચેરિટેબલ કમિશનરની ઓફિસ માટે ફાળવેલ હોય, જ્યાં ગેરકાયદેસર દબાણ કરી ઓરડી બનાવી રહેતા હોય, જેને હાલ તંત્ર દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમજ આ જગ્યા ઉપર 5 થી વધુ પાકા ઓરડીઓ બનાવીને રહેતા હતા અને તેમજ ગેરકાયદેસર ડમ્પિંગ કરી અને ખાતરનું ઉત્પાદન કરતા શખ્સ સામે કાર્યવાહી કરી દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। આ તમામ જમીન સરકારી જમીન છે, જેની ઉપર ગેરકાયદેસર દબાણ થયું હતું। તેને ભાગરૂપે આજે સુરેન્દ્રનગર શહેર મામલતદારની ટીમ દ્વારા સમગ્ર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર।